પ્રણામ, હું છું તમારી સખી સાયલી દર્શના શાહ। આજે મેં તમારી સાથે ઘરે જ સાબુ કેવી રીતે બનાવવો તેની રેસીપી શેર કરી છે। બહારના કેમિકલવાળા સાબુ ના વાપરતા ઘરે જ તમે આ સાબુ બનાવીને એકવાર જરૂર ટ્રાય કરો। સ્કિનનો પણ કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણને કડવો લીમડો ખૂબ કામ આવે છે। મેં આમાં કડવા લીમડા સિવાય કેસર, બદામ, પલાળેલા ચોખા બી આપણી ત્વચા માટે કેટલા ગુણકારી હોય છે, વ્હાઇટ સ્કિનને ગ્લો કરે છે। તો આ બધી વસ્તુથી આપણે સાબુ બનાવવાની શરૂઆત કરશું। તેના માટે કડવો લીમડો, તેના થોડા પત્તા લઈ લેવાના છે અને તેને પાણીથી આપણે સારી રીતે ધોઈ લઈશું। આ કડવા લીમડાને તમે ક્યારે સ્કિનની પ્રોબ્લેમ હોય તો તમે પાણીમાં નાખીને પણ તે નાહી શકો છો। હવે આપણે તેને થોડું પાણી નાખી સાઈડ પર મૂકી દઈશું। હવે એક બાઉલમાં ચોખા લઈશું, થોડી બદામ નાખશું, થોડું કેસર નાખશું અને તેને મિલ્કમાં પલાળી દઈશું। આને આપણે થોડી વાર માટે સારી રીતે પલળવા દેવાનું છે। હવે અડધો કલાક પછી કડવો લીમડાને મિક્સરમાં લઈશું અને આપણે પલાળેલા ચોખા જે છે તેની સાથે નાખી દઈશું। આપણી સ્કિન માટે ચોખા, બદામ, કેસર બધું જ ગુણકારી છે। બહારના કેમિકલ સાબુ ન વાપરતા એકવાર તમે આ સાબુ જરૂરથી ટ્રાય કરજો। હવે આની પેસ્ટ મેં બનાવી લીધી છે। હવે આ બજારમાં મળે છે તે ચારકોલ સોપ છે, જે ગ્રીન ટી સોપ સાથેનો છે। એને આપણે ટુકડા કરી લઈશું। એને નાની નાની સાઇઝમાં થોડા ટુકડા કરવાના છે, જેથી મેલ્ટ કરવામાં આસાની રહે। આ સાબુ મેં પહેલાં ઘરે બનાવીને 1 મહિના સુધી ટ્રાય કર્યો છે, પછી તમારી સાથે આની રેસીપી મેં શેર કરી છે। આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી। હવે આપણે સાબુને ડબલ બોઇલ કરીશું। હવે ડબલ બોઇલ થયા પછી તેમાં એલોવેરા જેલ અને બનાવેલી પેસ્ટને એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરશું। આ ટાઈમે આપણે ગેસને બંધ કરી દેવાનું છે। સારી રીતે મિક્સ થયા બાદ જે સાબુ બનાવવાના મોલ્ડ આવે છે તેમાં આપણે તેને નાખી દઈશું। તમારી પાસે સાબુ બનાવવાના મોલ્ડ ન હોય તો તમારા પાસે આઈસ્ક્રીમના કપ હોય તો તમે તેના પર વેસેલિન કે કાંઈ લગાવીને તમે આ સાબુ બનાવી શકો છો। આ સાબુને 1 કલાક સુધી આમ જ રહેવા દેવાનું છે અને તેના પછી તમે જોઈ શકો છો કે કેટલું સરળતાથી નીકળી શકે છે। તો તમે આ સાબુ જરૂરથી ટ્રાય કરજો। તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી।